6 એમાં આજે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા કરવાના છે ઓકે અને એમાં પણ હું એક કરાવીશ બીજો તમારે કરવાનો છે મજા આવી જશે આજે તો એ પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે તે આપણે જોઈ લઈએ કોટી કોણ ખૂણાની જોડ ગઈ કાલે મેં તમને કોટી કોણ અને પૂરક કોણ વિશે સમજાવી દીધું કોટી કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય ક્લિયર તો અહીંયા જુઓ કોટી કોણ એટલે આપણે ચાર ખૂણો લેવો પડે અને એમાં વચ્ચે કિરણનું કે બે ખૂણા બની ગયા તો ABD અને BDC = 90 કેમ 90 એક કોટી કોણ છે જો દાખલામાં કોટી કોણ પૂછાય તો 90 લેવાનો અને જો દાખલામાં પૂરક કોણ પૂછાય તો 180 લેવાનો કોટી કોણ પૂછાય તો 90 અને પૂરક કોણ પૂછાય તો 180 તો પૂરક કોણ ખૂણાની જોડ જુઓ પૂરક કોણની તો શું આવે સીધી લાઈન આવી રેખા ને એમાં કોઈ પણ એક કિરણ દ્વારા બે ભાગ પડે છે બે ખૂણા બની જાય તો ખૂણો ABD તો જો ABD પ્લસ DBC 180 બંને સેમ છે પણ એ 90 લખ્યા છે કેમ કારણ કે કોટી કોણ છે તો કોટી કોણ હોય તો 90 અને પૂરક કોણ તો 180 રેખિક જોડ અને પૂરક કોણ બે સેમ જ છે જોઈ લો સેમ જ છે નામ બદલ્યા છે PQR અને S तो PQS जो कोनो PQS PQS plus SQR SQR is equal to 180 तो रेखिक जोड़ होय કે પૂરક હોય બંનેનો ખૂણાનો સરવાળો થાય 180 અંશ થાય છે અભિકોણ એટલે આપણે કાલે શીખવાડ્યું સામ સામેના ખૂણા આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો તો જુઓ AOC ઉપર AOC તેનો સામે વિરુદ્ધ જુઓ BOD ઉપર નીચે સામે ઇક્વલ ટુ હોય હવે વાત કરું AOD એટલે આ AOD તો આ બાજુ BOC તો અભિકોણ ખૂણા કેવો હોય સામેના સમાન હોય તો દીકરા આ જે ચાર પોઈન્ટ લીધા તે હવે પછીના દરેક દાખલામાં રિમેમ્બર આ જે ચાર પોઈન્ટ છે તે હવે પછીના દરેક દાખલામાં બેઝિક સ્વરૂપમાં તમને એક કામ લાગશે ક્લિયર તમારે એટલું જ યાદ રાખવાનું છે જો કોટી કોણ પૂછાય દાખલામાં તો જે બે ખૂણા આપ્યા હોય એનો સરવાળો 90 કરવાનો પૂરક કોણ આપણે હોય તો એનો સરવાળો 180 કરવાનો અને કોઈ બી આકૃતિ આપી હોય અલગ ડિઝાઇન વાળી ગમે તેમ આપી હોય અને એમાં આપણે સીધી રેખા જોઈ લેવાની પેન્સિલ સીધી રેખા જોઈ લેવાની ને એમાં એક જ લીટી આપણે પેન્સિલ ડાર્ક કરવાની તો જે પાસેના ખૂણા પડે એ બધા રેખિક જોડ આગળ આકૃતિ આવશે અલગ આવશે ઓકે તો આપણે ટેકનિક યાદ રાખો એક નેશનલ હાઈવે પકડી લેવાનો એ નેશનલ હાઈવે પર આપણે એક ખંભો મૂકી દેવાનો સાંભળો ક્લિયર તો એ રીતે ખૂણા બન્યા રેખિક જોડ બન્યા જેનો સરવાળો 180 અંશ અને એ આકૃતિમાં પાછું જે શું આમ હશે તો પછી આ બીજે થઈ સામેના ખૂણા જોવાના જે એકબીજાને છેદતી રેખાઓ છે એમાં જે ખૂણા સામે મળે છે એ અભિકોણ લઈ લેવાના આપણે સાથે 6.1 માં પહેલો જે દાખલો આવવાનો છે ઓકે before that તે પહેલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા લઈએ કોન્સન્ટ્રેશન ઓફ ધ બોલ ધ્યાન જો અહીંયા હું એક દાખલો કરું છું તરત તમારે જ કરવાનો છે નોટબુક તૈયાર રાખો
ખૂણો A પ્લસ ખૂણો B એ પૂરક કોણો છે. અહીંયા પ્લસની જગ્યાએ હું અહીંયા અને લખી દઉં. ખૂણો A અને ખૂણો B પૂરક કોણો છે. જો A ઇક્વલ ટુ A ની કિંમત આપીએ x પ્લસ 20 અને B ઇક્વલ ટુ x માઈનસ 20 હોય તો A અને B શોધો. દીકરાઓ એ તમને શું કીધું? જે બે ખૂણા આપ્યા હોય એ લખી દેવાના. તો પહેલા તમારે હંમેશા ટાઇટલ શું આપવાનું? ઉકેલ લખી આ ખૂણાઓ છે કોણ? તો ખૂણો A અને ખૂણો B શું છે? પૂરક કોણો છે. સમજી લો જે આપણે લખી દેવાનું. હવે પૂરક કોણ હોય તો ખૂણો A પ્લસ ખૂણો B. હવે દીકરા સમજો હું 90 લખું કે 180 લખું? ચલો આન્સર આપો. 190 લખું કે 180 લખું? ટાઈપ કરી મને મેસેજ કરો. વેરી ગુડ. 180. કેમ? કારણ કે પૂરક કોણ છે. તો હવે હું જે તમને દાખલો આપવાનો છું એમાં હું તમને શું કહીશ? કોટી કોણ. તો તમારે 180 જગ્યાએ કેટલા મૂકવાના? 90. કેટલા મૂકવાના? 90 મૂકવાના. ઓકે. તો હવે જો દીકરાઓ A ઇક્વલ ટુ કેટલા કરી? x પ્લસ 20. x પ્લસ 20 અંશ. એટલે એની કિંમત મૂકી. હવે b ઇક્વલ ટુ કેટલા છે? x માઈનસ 20 ઇઝ ઇક્વલ ટુ 180 અંદાજ f. જો હજુ ફરી તમને સમજાવું છું. કોટી કોણ આવે? કોટી કોણ તો 180 ની જગ્યા પર 90 મૂકવાના. ચલો therefore માટે મૂકવાનું પ્લસ 20 માઈનસ 20 એટલે આ ઉડી ગયા પ્લસ 20 માઈનસ 20. ઓકે. તો 1x પ્લસ 1x કેટલા બન્યા? 2x 180 માટે x ઇક્વલ ટુ 180 ભાગ્યા અને ગુણાકારમાં છે એ શું આવશે? ભાગાકારમાં આવશે. ઓકે. તો therefore x ઇક્વલ ટુ 2 નો 18. આ શું આવ્યું દીકરા? x ની કિંમત આવી. શું આવ્યું? x ની કિંમત. હવે આપણે a અને b શોધવાના છે. તો હવે આપણે a લખી દઈએ. એનો a તો a ની કિંમત કેટલી છે? આપણે લખેલી છે અહીંયા x પ્લસ 20. તો x કેટલો આવે આપણો પાસે? 90 પ્લસ 20. તો 90 પ્લસ 20 કેટલા થયા? 110. તો આ આવી ગયો a. હવે b શોધીએ. b ઇક્વલ ટુ x માઈનસ 20. તો 90 માઈનસ 20 તો 90 માં લીધા કેટલા આવ્યા? 70. તો દીકરા તમારે ચેક કરો જવાબ સાચો છે કે ખોટો. સારો લેવાનો. તો 110 + 70 કેટલા થાય? 110 + 70 180. આવી ગયા? ખ્યાલ આવ્યો? તો દીકરાઓ જોડે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ખૂણો A અને B આપ્યો ને એની ખાલી કિંમત જ ઉપર છે સમીકરણ બનાવવાનું છે. ઓકે. ચલો હવે બીજો દાખલો સમજાવો અને પછી હું તમને આપું છું. ઓકે. સેમ ટુ સેમ જો અહીંયા A અને B પૂરક કોણ છે તો પહેલા આપણે આપણી ટ્રીક પ્રમાણે લખી દઈએ. ઉકેલ કે ખૂણો A અને ખૂણો B પૂરક કોણો છે. પૂરક કોણો છે. ક્લિયર? ચાલો શું શીખવાડ્યું? તરત જ એનો સરવાળો. ખૂણો A પ્લસ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ પૂરક કોણો તો 180. હવે દીકરા સમજો હું આને કરું છું. કેમ પ્લસ કર્યું? તો તમે જુઓ પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 થાય. તો પૂરક કોણ આવે તો બે ખૂણાનો સરવાળો 180 કરવાનો. કોટી કોણ આવે તો બે ખૂણાનો સરવાળો 90 લખવાનો. રેખિક જોડ આવે તો બે ખૂણાનો સરવાળો 180 કરવાનો. પણ જો અભિકોણ આવે તો અભિકોણ
મળી આ તો મેથ છે ગમે તે રીતે પૂછાય ટેલેન્ટ હોવું જોઈએ એટલે મેં તમને ટ્રીક સમજાવી દીધી કોટી પર આવે તો પણ સરવાળો પણ અહીંયા 90 લખવાના સરવાળો 90 લખવાના પૂરક પર આવે રેખી જોડ આવે તો પણ સરવાળો 180 લખવાના પણ જો અભી પર આવે અભી કોણ છે યુગ્મ કોણ છે કે યુગ્મ કોણ છે એ પણ સમાન જોડ હોય એના પછીના ચક્કમ આવશે તો ઇક્વલ ટુ કરવાનો અભી કોણ હોય તો આઈ હોપ તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે હવે જો દીકરાઓ અહીંયા એની કિંમત કેવી હતી x 20 જ્યારે અહીંયા તમે જુઓ જેમ આપ્યા છે શું આપે છે જેમ જો જેમ આપ્યા હોય તો શું કરવાનું મેં તમને આગળ શીખવાડ્યું 2x 3 વધો 3x પાછળ x મૂકી દેવાનો 180 જેમ વધુ શું મૂકી દેવાનું પાછળ x ઘરમાં ચોથી બોલવાનું હા ચલો 2 અને 3 કેટલા થશે 2 3 5x is equal to 180 માટે x equal to 180 ભાગ્યા 5 ખ્યાલ આવ્યો 36 50 180 તો તમને ગણી આવે હવે તો ઓછા ગણી આવે તો કઈ દિમાગમાં કરો માટે મેં કીધું વૈદિક મેથ વેક્ય સમય તમારે કરવાનું હતું મેં ડેલી વૈદિક મેથના વિડિયો મોકલેલા તો જુઓ 5 3 15 5 3 15 18 15 એટલે કેટલા વધ્યા 3 તો 0 એટલે 30 ત્યાં 5 36 કેટલા આવ્યા 36 તો x equal to 36 અંશ આવ્યો ક્લિયર ભાગાકાર કરે કહેવાનું હવે સમજો a equal to આપણે એની જગ્યાએ કેટલા મૂક્યા છે 2x તો 2 ગુણ્યા 36 36 નું 72 36 નું 72 અને ખૂણો b કેટલા છે 3x તો 3 ગુણ્યા 36 36 તારી 108 36 તારી 108 તો જો આનો સરવાળો કરો થાય છે 180 તો 108 180 થઈ ગયા તો જવાબ સાચો છે તો દીકરાઓ બંને દાખલા સેમ છે પણ અહીંયા એની કિંમત કેવી આપી x + 20 તો આપણે એ રીતે લખ્યા જ્યારે એ જેમ વાળો દાખલો છે તો 2x અને 3x લખ્યા ક્લિયર ચલો પહેલા તો સ્ક્રીનશોટ લેવાનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બધું દાખલો આપો કારણ કે આ દાખલા નવનીતમાં નથી ચોપડીમાં નથી આ દાખલા ટેક્સ્ટ બુકમાં નથી એટલે સ્ક્રીનશોટ લઈ લો ઓકે ચાલો લખો ચલો બધા ખૂણો a અને ખૂણો b કોટી કોણ છે સમજો કોટી કોણ લગાવું છું એટલે તમારે 90 મૂકવાના છે ખૂણો a અને ખૂણો b કોટી કોણ છે જો ખૂણો a equal to x plus 10 અને b equal to x minus 10 તો a અને b શોધો તો a અને b શોધો ચલો ફટાફટ જોજો કોનો જવાબ આવે છે જરા આપો જરા 5 એક જ મિનિટનો સમય આપું છું चलो क्या जवाब 45 આવ્યો વેરી ગુડ એ તો x = 45 આવ્યો
પણ હવે એ શોધો, હવે એ શોધો. આનો સ્ક્રીનશોટ ભરતસર તમે મોકલી દેશે. તો x = 45 આવે તો 45 + 10 કેટલા આવ્યા? 55. x = 45 આવ્યો. 45 - 10 કેટલા આવ્યા? 35. કેટલા દીધે 10 સાચો? અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. બધાને વાળો બધાને જવાબ સાચો. યુ તરત જવાબ સાચો. અરે વાહ. ચાલો બીજો દાખલો લખો. ખૂણો A અને ખૂણો B 40 કોણ છે? લખો બધા. હું બધા નોટ આ ચેક કરું છું કેમેરામાં. હું બધા નોટ કેમેરામાં ચેક કરું છું. અને તમારે બી દાખલા કરવાના છે ભાઈ. તમે જે YouTube માં ચેનલ જોવો છો ને એની બી દાખલા કરવાના છે તમારે બેઠા બેઠા. A અને B 40 કોણો છે. જો A જેમ B બરાબર. હવે અહીંયા હું કરું છું 3/6. 3/6 કરો. ચલો 3/6 હોય તો A અને B શોધો. ચલો 40 કોણ B શું કરશો? A + B 90. 3/6 છે. 3/6 તો 3x 6x કરો. ચલો હવે જાતે કંઈ બતાવવાની. x કેટલો આવે છે અને a કેટલો આવે છે ત્યાં સુધી હું કોડને કમ્પ્લીટ રન આઉટ કરું છું. બધાનો જવાબ આવ્યો છે. કેટલા આવ્યા? x = 10 આવે. x = 10 આવે. કેમ? 3/6 9. 9x = 90. તો x = 90 ભાગ્યા 9 10 આવે. હવે x ની જગ્યાએ 10 મૂકી દો. 10 * 30 અને 10 * 6 60. એની કિંમત આવશે અહીંયા 3x. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 10. x ની મૂકવાના 10. ચલો બધા દાખલો જોઈએ. ટેક્સ્ટબુક ખોલો ફટાફટ. ટેક્સ્ટબુક ખોલો. સ્વાધ્યાય 6.1. રકમ બહુ મોટી છે એટલે તમારે જાતે જોવાની છે. સ્વાધ્યાય 6.1. જુઓ આકૃતિમાં AB અને CD O બિંદુમાં છેદે છે. તો AB અને CD CD O બિંદુમાં છેદે છે. AOC જો બરાબર સમજો ચોપડીમાં AOC પ્લસ BOE અહીંયા આપેલ છે. BOE એટલે કે AOC એટલે આ ખૂણો અને BOE આ ખૂણો બંનેનો સરવાળો આપણે 70. તો પહેલા આપણે જે આપ્યું છે લખી દઈએ કે રેખા AB અને રેખા CD એ O બિંદુમાં છેદે છે. હવે સવાલ બરોબર આપેલ છે AO તથા AOC જો AOC
40 અને આ આંકડો છે 40 BOD 40 તો BOE આ શોધવાનો છે અને COE સોરી વિપરીત COE પણ કયો વિપરીત સમજો દીકરાઓ COE જે આ ખૂણો છે તો આ ખૂણા સિવાય બધો જ ભાગ એટલે આના સિવાય બધો ભાગ શું કહેવાય વિપરીત મેં ગઈકાલે સમજાવી દીધું તો દીકરા જો મેં કહી દે દાખલા શરૂઆત કરી જે ટેક્સ્ટબુક માં આપ્યું પહેલા મેં લખી દીધું કે રેખા AB અને CD O બિંદુમાં છેદે છે તથા AOC પ્લસ BOE is equal to 70. ભાઈ દીકરાઓ મેં અતિ હાલત ત્યાં ટ્રીક આપી હતી એમાં હવે જાદુ ટ્રીક બોલી ગયો તો કે આ રીતના દાખલા આવે ત્યારે નેશનલ હાઈવે પસંદ કરી દેવાનો તો નેશનલ હાઈવે પણ જુઓ છે રેખા AB તો રેખા AB ઉપર જેટલા ખૂણા બને ને એનો સરવાળો 180 થાય રેખિક જોડે ક્લિયર તો જુઓ હવે આ જે O બિંદુ છે તો એ રેખા પર છે કે કારણ કે O બિંદુ થી અલગ અલગ ખૂણા બને છે તો અહીંયા આપણે AOC સમજો બધા AOC પ્લસ COE હું એક ખૂણો લઉં AO મારે આ જે પડે છે પ્રમાણે જુઓ બધા અહીંયા AOC પ્લસ COE પ્લસ EOB બધાનો સરવાળો ફરીથી જુઓ AOC હવે C આવ્યો COE પ્લસ EOB is equal to 180 થાય કેમ મેં તમને ટ્રીક આપી કે નેશનલ હાઈવે ઉપર જે રેખા પર જેટલા ખૂણા બને બરાબર કે રેખિક જોડ ખૂણા બને શું બને બધા રેખિક જોડ તો આનો ટોટલ કેટલો આવે 0 થી ચાલુ કરીએ તો 180 અંશ હોય તમને ખબર છે સરળ કોણ શું છે સરળ કોણ છે હવે સમજી લો આમાં આપણી પાસે AOC આપેલો છે અને BOE આ જે ખૂણા આપણી પાસે છે તો બંનેને ભેગા કરી દઉં AOC પ્લસ આ ખૂણો BOE હું આ સીધું લખું BOE આ બંને ખૂણા ભેગા કર્યા અને પ્લસ આપણે આ શોધવાનો છે COE 180 કેમ બંને ભેગા કર્યા બીકોઝ આ બંનેનું માપ અહીં આપેલું છે 70 આ બંનેનું માપ 70 આપેલું છે એમના COE 180 માટે COE 180 માઈનસ 70 તો જવાબ કેટલો આવ્યો દીકરા COE કેટલો આવ્યો 180 તો 110 તો COE આવ્યો પણ આપણે તો શું સુધારો છે તમે ટેક્સ્ટ પર રકમ તો વાંચો વિપરીત COE વિપરીત COE શોધો જેને વિપરીત COE શોધો હોય તો તમને ખબર છે કશું જ કરવાને ખાલી 360 વગર પૂરો બાદ કરી દેવાનો બસ વિપરીત શોધવાનો હોય તો ખાલી 360 માંથી બાદ કરવાના તો 360 માંથી 110 જાય તો 250 આવે આવી ગયો વિપરીત COE ક્લિયર એક ખૂણો આવી ગયો હવે આ શોધવાનું છે હવે આ શોધવું હોય તો તમે 40 સાથે જુઓ મેં શું શીખવાડીશું શું કહેવાય અભિકોણ સામ સામેના ખૂણા તો દીકરા જુઓ આ 40 કેટલો છે જો બરાબર ટ્રીક આપું છું આ લાઈન એટલે અહીંયા અને આ લાઈન આ બે લાઈન તો આ બે લાઈન કઈ છે આડી છે આ બે લાઈનો છે
આ 40 કોણ છે આ બે લાઈન તો એક્ઝેક્ટ સામે જાઓ કોણ છે આ બે છે તો આ 40 હોય તો આ પણ 40 હોય તો કોણ છે AOC is equal to એનો સામેનો કોણ છે BOD કેમ ઇક્વલ થયા અભિકોણની જોડ હવે આપણી પાસે BOD 40 છે હવે AOC is equal શું થયું BOD અને BOD કેટલો આવે છે 40 તો AOC પર કેટલો થાય 40 થાય AOC પર કેટલો થાય 40 એટલે આ આવશે 40 હવે COE કેટલો આવ્યો COE આ આવ્યો 110 હવે આ સૂત્ર છે તો પહેલી જ ટ્રીક આજે ટ્રીક મૂકી છે પહેલી એ જ મૂકી દો જો મારી બધા નજર મારી ફિંગર ઉપર AOC plus COE plus EOB જેને BOC પણ કહેવાય BOE 180 ક્લિયર એકદમ ઇઝી ટ્રીક છે નેશનલ હાઈવે પર જેટલા ખૂણા હોય બધાનો સરવાળો કરી દેવાનો બે ખૂણા હોય તો પણ રૈખિક જોડ ત્રણ ખૂણા હોય તો પણ તો AOC કેટલો આવ્યો 40 COE કેટલો છે 110 અને BOE શોધવાનો છે 180 110 ને 40 કેટલા થાય 150 BOE 180 માટે BOE 180 માંથી 150 બાદ કરો તો BOE કેટલો આવે બીજા 30 અંશ આવે કેટલો આવે 30 અંશ ખ્યાલ આવી ગયો ચલો ફરી સમજાય બધાને પૂરેપૂરું ધ્યાન આપો હું રિપીટ કરું છું કમ્પ્લીટ બધાનું ધ્યાન અને નોટબુક પણ ખુલ્લી રાખો તમારી ચલો આકૃતિ તમારી જોડે આપી છે સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરી ટેક્સ્ટબુક ની પહેલી લાઈન લઈ લેવાની આ ભૂમિતિનો નિયમ છે ક્યારે ભાગ કપાય નહીં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે તથા AOC એટલે આ ખૂણો અને BOE આ ખૂણો આ બંને ખૂણાનો સરવાળો કેટલો આવ્યો છે 70 હવે આ સૂત્ર ન મૂકવું હોય તો તમને બીજી રીત સમજાવું કઈ તો જે આ નીચે જુઓ અથવા AOC plus BOE 70 બોલો તો આપણું છે ને છે ને ઓકે હવે AOC કેટલો આવે આપણી પાસે AOC 40 આવ્યો 40 તો BOE m ના m 70 so BOE is equal to 70 minus 40 કેટલો આવ્યો 30 આવી ગયો 30 એટલે આ રીતે હવે તો પણ તારે બંને સેમ છે તો આ આપેલું છે હવે જ્યારે આવી બધી અલગ અલગ આકૃતિ આવે ત્યારે આપણે પહેલું જ એક નેશનલ હાઈવે શોધી લેવાનું ઊભો લો કે આડો લો પણ આપણે કઈ લેવાનું જેમાં ખૂણા આપેલા હોય તો ખૂણા ઉપર આપેલા છે તો AB સરળ કોણ છે લઈ લેવાનું તમારે આ લખવો જ ના થાય કે AB એ સરળ કોણ છે ચલો હવે આનામાં કેટલા ખૂણા બને છે AOC plus COE plus EOB 180 હવે આ બે ખૂણા અહીંયા આપેલા છે તો બંનેને અહીંયા ભેગા કર્યા આ બે ખૂણાને ભેગા કર્યા એની કિંમત મૂકી 70 કારણ કે આપેલી છે COE m ના m COE is equal to 170 બાદ કરો 110 COE આવ્યા પણ આપણે COE નથી શોધવાનો આપણે શોધવાનું છે વિપરીત COE વિપરીત એટલે એ ખૂણા સિવાય બાકી બધો જ
હોય તો 360 માંથી ઉપરનો ખૂણો બાદ કરી દો એટલે 250. ક્લિયર? હવે બીજો કયો ખૂણો આપેલો છે 40. તો મેં કઈ ટ્રીક શીખવાડી? આમ જે તમે શું ચોકડી નહીં પેલું વાઘ કુકડી રમો છો ને, વાઘ કુકડી એમાં આવે છે વાઘ કુકડી આ રીતે રમાય. તમારા મમ્મી પપ્પાને પૂછજો, તમને કદાચ ખબર નહીં તમને આવડે છે કે નહીં આવડતી. આ વાઘ કુકડી આ રીતે રમાય. દર્દો બહુ મજા આવે. વાઘ પકડી બોલાય, વાઘ પકડી. તો આ ચોકડી બોલા છે તો એને પકડવાનું અહીંયા. તો અહીંયા સામે જો કોણ આવ્યું? અહીંયા આવ્યું. તો આ 40 હોય તો આ પણ 40 બાદ 40 લખ્યા છે. તો શું લખ્યું? TOE is equal to BOD. COE is equal to BOD. અભિકોણની જોડ. તો BOD દાખલા તમે આપેલો છે 40. તો AOC પણ કેટલો થાય? 40 થાય. હવે તમે આ ટ્રીક મૂકો તો પણ ચાલે અને આ ટ્રીક મૂકો તો પણ ચાલે. બંને ટ્રીકો છે. એમાં તમારે કિંમત મૂકી દેવાની એટલે ઓટોમેટિક. મિત્રો આ વિડિયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો.